એવું ચેપ્ટર એ ચેપ્ટરનું નામ છે દ્વિઘાત સમીકરણ. બરાબર, આમ નામ સાંભળીને જ હરખ આવી જાય, ઓહો આ તો અમે 10મામાં ભણી ગયા, જેને આપણે કહીએ છીએ ક્વાડ્રાટિક ઇક્વેશન. બરાબર, તો ક્વાડ્રાટિક ઇક્વેશન છે જેને આપણે ક્યુ અને ઈ એટલે ટૂંકમાં આપણે બોલશું ક્યુ ઈ ક્વાડ્રાટિક ઇક્વેશન, જેને આપણે કહીએ છીએ દ્વિઘાત સમીકરણ. બરાબર, તમે 10મા ધોરણમાં ભણ્યા છો, એ બેઝિક લેવલથી ભણ્યા છો, તો આપણે એ જ લેવલથી શરૂ કરી અને ટોચ સુધી જાશું. તો સૌથી પહેલાં સમીકરણ જ્યારે આપણે વાત કરતા હોઈએ તો સમીકરણ બે ટાઈપના તમે ભણ્યા હોય છો અત્યાર સુધીમાં. એક દ્વિચલ સુરેખ સમીકરણ અને બીજું દ્વિઘાત સમીકરણ. બરાબર, તો દ્વિચલ સુરેખ સમીકરણ છે. દ્વિચલ એમાં ચલ બે હોય, સુરેખ એટલે એક ઘાત, એટલે કે એનું પ્રમાણિત સ્વરૂપ આપણે જ્યારે લખીએ છીએ ત્યારે ax પ્લસ by પ્લસ c બરાબર 0. આમાં બે ચલ છે પણ એક જ ઘાત છે. જ્યારે દ્વિઘાતની અંદર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. જો આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c લખીએ એટલું જ તો એને દ્વિઘાત બહુપદી કહેવાય, અને જો સામે ઇક્વલ 0 લખીએ તો એને આપણે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. બરાબર, પણ એની શરત છે કે a ઇઝ નોટ ઇક્વલ 0. એની કિંમત 0 થવી જોઈએ નહીં. શું કામે? જો એની કિંમત 0 થઈ જાય તો એની કિંમત 0 થઈ જાય તો એક્સ સ્ક્વેર જ ના વધે, અને એક્સ સ્ક્વેર ના વધે તો દ્વિઘાત સમીકરણ થાય નહીં. બરાબર, તો પહેલું આપણે વાત કરીએ છીએ દ્વિઘાત સમીકરણની. હવે આપણે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0 આ દ્વિઘાત સમીકરણ છે. બરાબર, હવે આપણે એને લઈને આગળ વાત કરીએ. તો આપણી પાસે પ્રમાણિત સ્વરૂપ આવું છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ 0. આને દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કહેવાય. બરાબર, હવે આમાંથી આ જે રકમ છે એમાં ચલ તરીકે આપણે x લીધું છે. x છે એ ચલ છે, a અને b સહગુણક કહેવાય, અને c છે ને અચળ પદ કહેવાય, કારણ કે એમાં કોઈ ચલ છે નહીં. બરાબર, x ચલ કહેવાય, a b સહગુણક કહેવાય અને c અચળ પદ કહેવાય. હવે જ્યારે આપેલ સમીકરણમાં xની એવી કિંમત મૂકવામાં આવે કે જેથી સમીકરણનો જવાબ એ 0 આવે. બરાબર, મેં સાદી ભાષામાં જ લખેલું છે. આપેલ સમીકરણમાં એક્સની તમે એવી કિંમત મૂકો કે જેથી સમીકરણનો જવાબ 0 આવે તો તેને સમીકરણનું બીજ કહેવાય. બરાબર, દાખલા તરીકે આ જે રકમ છે, બરાબર, એમાં આ p ઓફ x બરાબર ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c છે. બરાબર, ધારી લ્યો કે હું x બરાબર આલ્ફા મૂકું છું અને આનો જવાબ 0 આવે છે. x બરાબર આલ્ફા મૂકી દઉં અને એનો જવાબ 0 આવે છે, તો x બરાબર આલ્ફા એ સમીકરણનું બીજ કહેવાય. અને આલ્ફાના આ સાઈડ લઈ લો એટલે માઇનસ, તો x માઇનસ આલ્ફા બરાબર 0. તો x માઇનસ આલ્ફા
એ સમીકરણનો અવયવ કહેવાય. ઓકે, તો ફરીથી એક્સની એવી કિંમત મૂકવાની કે જવાબ એનો 0 થઈ જવો જોઈએ. તો ધારો કે હું એક્સ બરાબર આલ્ફા મૂકી દઉં જેથી એનો જવાબ 0 થાય છે, તો એ એનું સમીકરણનું બીજ કહેવાય. અને એક્સ માઇનસ આલ્ફા તો એ સમીકરણનો શું કહેવાય? અવયવ. બરાબર. દાખલા તરીકે આપણે કોઈ એક સમીકરણ લખીએ. ધારો કે હું લખું કે એક્સ સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1. બરાબર. હવે હું આમાં એક્સની એવી કિંમત મૂકું કે આનો જવાબ 0 થવો જોઈએ. હું એક્સ બરાબર 1 મૂકી દઉં તો 1નો વર્ગ એટલે 1, 2 એકુ 2 પ્લસ 1, તો 1 પ્લસ 1 2, 2 માઇનસ 2 0. એટલે કે એક્સ બરાબર 1 એ સમીકરણનું કહેવાય બીજ. 1નું આ સાઈડ લઈ લઉં તો એક્સ માઇનસ 1 બરાબર 0, તો એક્સ માઇનસ 1 એ સમીકરણ છે એનો શું કહેવાય? અવયવ. બરાબર. તો આપણે એનો ઉકેલ અથવા બીજ ક્યારે કહીએ છીએ? ત્યાં કે એનાથી જવાબ છે 0 થવો જોઈએ. બરાબર. હવે જ્યારે આપણે બીજ મેળવીએ છીએ, આ બીજ એટલે કે એક્સની કિંમત. હવે એક્સની કિંમત છે એ આપણે 10મા ધોરણમાં ઘણી બધી રીતે મેળવતા હતા. એટલે કે જ્યારે આપણે ઉકેલ મેળવીએ અથવા તો એને આપણે બીજ મેળવીએ તો પહેલી રીત આપણે ઉપયોગ કરતા હતા અવયવની રીત. જ્યાં સુધી અવયવથી દાખલો થઈ જતો હતો ત્યાં સુધી આપણે બીજા કોઈમાં જતા નહોતા. પહેલી રીત હતી આપણી પાસે અવયવની રીત. બરાબર. એના પછી બીજી રીત આપણે ઉપયોગ કરતા હતા સૂત્રની રીત, અને ત્રીજી રીત આપણે ઉપયોગ કરતા હતા પૂર્ણ વર્ગની રીત. બરાબર. આપણે સાવ બેઝિક કોન્સેપ્ટથી જાશું એટલે તમારે એકદમ એ ચેપ્ટર છે એ ક્લિયર રહે. આ 3 રીતે આપણે ઉકેલ મેળવતા હતા, અવયવથી, સૂત્રની રીતથી અને પૂર્ણ વર્ગની રીતે. બરાબર. તો પહેલી રીત હતી અવયવની. હવે અવયવ આપણે આવડતા જ હોય છે, છતાં પણ એક ચર્ચા કરી લઈએ. દાખલા તરીકે આપણે રકમ લખેલી હોય કે એક્સ સ્ક્વેર પ્લસ, ધારો કે આપણે અહીંયા 5x પ્લસ 6 બરાબર 0. મેં આવી એક રકમ લખેલી છે, દ્વિઘાત. એક્સની 2 ઘાતથી શરૂ થાય. બરાબર. 6ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો 5 થાય. એટલે તમે તરત જ કહેશો કે 3 2 6. એક્સ સ્ક્વેર છે તો આપણે ભાગ પાડીએ 3 2 6. છેલ્લું પદ પ્લસ છે. જો છેલ્લું પદ પ્લસ હોય એટલે બેયને મધ્યમ પદની નિશાની, તો આમાંથી મળે એક્સ બરાબર -3 અથવા તો એક્સ બરાબર -2. અમુક સ્ટેપ હું સીધા લખું છું. હવે અહીંથી આપણને એવું જાણવા મળ્યું, જોજો, આ એક જેમાં મેં બે નિશાની કેવી લીધી હતી? પ્લસ. બરાબર. હવે ધારો કે હું એક્સ સ્ક્વેર પ્લસ એક્સ -6 બરાબર 0 લઉં છું. બરાબર. તો આ તો મેં પ્લસ જ રાખ્યા છે, પણ પ્લસની બદલે શું કરી નાખ્યું? માઇનસ. જોજો, તો 6ના ભાગ પાડવાના બાદ બાકી 1 થાય એટલે 3 2 6. છેલ્લું પદ માઇનસ હોય એટલે મોટા ને મધ્યમ પદ, નાના ને વિરુદ્ધ. તો આ થશે એક્સ બરાબર -3 અથવા એક્સ બરાબર 2. આવું પદ મળ્યું. બરાબર. તો આમાંથી આપણને એવી વાત જાણવા મળી, ખરેખર જાણવા મળી, એક્સ સ્ક્વેર છે, એક્સ સ્ક્વેર એનો સહગુણક એ હોય. આ એ બી અને સી, એ બી અને સી. ઓકે. તો અહીંયા એ છે એ પ્લસ છે, જ્યારે સી છે એની નિશાની પણ પ્લસ છે. મતલબ એ અને સી બેયની નિશાની જ્યારે સમાન હતી ત્યારે, બેયની નિશાની સમાન હતી ત્યારે બેયના બીજ છે એની નિશાની પણ કેવી મળી આપણને? સમાન. બરાબર. અહીંયા એ અને સીની નિશાની વિરુદ્ધ છે, તો એનાથી મળતા બીજ પણ કેવા છે? વિરુદ્ધ. બરાબર. એટલે કે
આમ જોવા જાવ તો આઈ માઇનસ છે ને આઈ માઇનસ છે, બરાબર. ધારી લ્યો કે તમે આ માઇનસ લીધું અને આઈ માઇનસ લીધું હોય, બરાબર. પહેલું અને છેલ્લું બે કેવા લીધા હોય? માઇનસ. માની લો કે આપણે આમ લખ્યું હોય કે -x² પ્લસ x પ્લસ 6 બરાબર 0 આમ હોત તો આ માઇનસ છે ને આ પ્લસ છે તો એ જુદી નિશાની થાય. તો આપણે માઇનસ સામાન્ય કાઢી લઈએ તો આમ થશે ને, માઇનસ સામાન્ય કાઢશું એટલે x² - x -6 બરાબર 0. હવે તમે 6ના ભાગ પાડો, બાદ બાકી 1 થાય તો પણ એ જ ભાગ પડશે. 3 2 6, છેલ્લું પદ માઇનસ હોય એટલે આ માઇનસ આ પ્લસ, તો x બરાબર 3 અથવા x બરાબર -2. તો પણ જો માઇનસ અને પ્લસ હતું તો પણ જવાબ અલગ અલગ આવ્યા. તો આના ઉપરથી આપણે એવું ધ્યાન રાખશું કે જ્યારે A અને C સમાન નિશાની હોય, A અને C એની સમાન નિશાની, તો મળતા બીજ એ પણ સમાન નિશાની, બરાબર. એટલે કે આ બંને છે એ માઇનસ આપ્યા છે. હવે જો A અને C છે, A અને C એની વિરુદ્ધ નિશાની હોય, એટલે કે વિષમ ચિહ્ન હોય, વિરુદ્ધ નિશાની, તો એના બીજ છે, બીજ વિરુદ્ધ નિશાનીમાં મળશે, બરાબર. તો આમાં તમે અલગ અલગ પ્રકારની રકમ આંકડા બદલાવો તો આપણે આવો ટાઈપનું જવાબ મળે કે A અને C છે એ જો સમાન નિશાની તમે લીધી હશે તો બંનેના બીજ છે એ પણ કેવા મળશે? તો કે સમાન નિશાનીમાં, બરાબર. હવે દાખલા તરીકે અહીંયા આપણે પ્લસ રાખ્યું, અહીંયા પ્લસ રાખ્યું, તો બેયની નિશાની આપણે પહેલાંની ને છેલ્લાની સમાન રાખી. આમાં પહેલાં અને છેલ્લાની કેવી રાખી? તો કે વિરુદ્ધ. આમાં તો કે પહેલાં છેલ્લાની વિરુદ્ધ. એટલે આપણે બધો આઈડિયા મળી ગયો, બરાબર. હવે એનાથી આગળ ચર્ચા કરીએ કે જો ax² + bx + c બરાબર 0 આ દ્વિઘાત સમીકરણ છે. હવે હું એક પ્રકાર એવો લઉં, જોજો. દાખલા તરીકે હું x² - 36 બરાબર 0 લઉં તો મેં આમાં એવો પ્રકાર લીધો છે કે એમાં બી આમાં નથી. બી મતલબ એક્સનો સહગુણક, ઓકે, એક્સનો સહગુણક બી, આમાં ક્યાંય બી છે નહીં. એટલે આ કન્ડિશન છે એ આપણે એવી લેશું કે બી બરાબર 0 હોય. બી બરાબર કેવું હોય? 0. જો બી બરાબર 0 હોય તો આ x² બરાબર 36, તો x બરાબર થશે ±6. એનો અર્થ કે એનાથી મળતા બીજ એક +6 છે તો એક માઇનસ છે. તો મળતા બીજ એ કેવા મળશે? તો કે એક પ્લસ અને એક માઇનસ. તો બીજ મળશે પરસ્પર વિરોધી, બરાબર. તો આવું ધ્યાન રાખવાનું કે રકમમાં જ્યારે એમ કહે કે બીજ પરસ્પર વિરોધી છે, વિરોધી, તો હંમેશા ધ્યાન રાખો કે બી બરાબર શું હોય? 0. બી બરાબર 0. આવું તમે કોઈ પણ દાખલા તરીકે તમે એમ લ્યો કે x² - 5 બરાબર 0, બરાબર. તો આમાં x વાળું પદ નથી એટલે કે x² બરાબર 5, તો x બરાબર થશે ±√5, બરાબર. તો જો એક પ્લસ મળ્યું, એક માઇનસ, તો એ પણ બીજ કેવા મળ્યા? તો કે પરસ્પર વિરોધી. રેડી? તો આ એક અગત્યની કન્ડિશન છે, ખાસ લખી લેજો કે બી બરાબર 0 તો બીજ કેવા છે? પરસ્પર વિરોધી. તમે જ્યારે વિડીયોને જુઓ છો ત્યારે એમાંથી લખતા જાઓ. વિડીયોને પોઝ કરો, લખી લ્યો. એટલા માટે કે પોઝ કરીને લખશો એટલે ભેગું યાદ રહે. ખાલી વાંચીને લખી લેવું, જોઈ લેવું એનાથી નહીં આવડે. વિડીયો જુઓ,
પોઝ કરો, લખતા જાઓ, બરાબર. હવે એના પછીની એક આપણે કન્ડિશન લઈએ. જોજો, હવે આપણે દાખલા તરીકે હું એક રકમ લખું. માનો કે 2x² + 5x + 2 = 0. તો વાત અવયવની જ છે કે 2 ગુણાકારમાં 2 એટલે 4. 4ના એવા ભાગ પાડવાના છે કે સરવાળો કરીએ તો 5 થાય. 2 ગુણાકારમાં 2 એટલે 4, બરાબર. 4ના એવા ભાગ કે સરવાળો કરીએ તો કેટલા થવા જોઈએ? 5. તો ભાગ પડે 4 એકુ 4. તો સીધા અવયવ પાડવા આપણે પેલું પદ 2 વાર લખી લેશું, વર્ગ વગર 2x 2 વાર લખી લેશું. આપણે ભાગ પાડ્યા 4 એકુ 4, બરાબર. તો આમાં જે ઉડતા હોય એને ઉડાડી દઈએ, બાકીના લખતા જાય. તો 2 2 4 એટલે પેલો કાઉન્સ થઈ ગયો x અને 2. અહીંયા કંઈ ઉડેમ છે ને એટલે 2x અને 1, બરાબર. છેલ્લું પદ પ્લસ હોય એટલે બેયને મધ્યમ પદની નિશાની. તો આ થશે x + 2 = 0 અથવા 2x + 1 = 0. તો x બરાબર -2 અથવા x બરાબર આને સામે લઈ જશો એટલે -1/2, બરાબર. તો આમાંથી તમે બરાબર નિરીક્ષણ કરશો તો બંને બીજ એકબીજાના વ્યસ્ત છે. જો અહીંયા -2 છે તો અહીંયા -1/2 છે. બે બીજ કેવા છે? પરસ્પર વ્યસ્ત. દાખલા તરીકે તમે આવી બીજી કોઈ રકમ આપણે લઈએ અને આપણે ચકાસણી કરીએ કે ખરેખર આવું થાય છે બધાયમાં. ધારી લ્યો કે આપણે એવું લીધું હોય કે 3x² - 8x - 3 = 0, બરાબર. 3 ગુણાકારમાં 3 એટલે 9. 9ના એવા ભાગ પાડવાના છે કે બાદબાકી 8 થાય. તો 9 એકુ 9 ભાગ પડશે. પેલું પદ આપણે વર્ગ વગરનું લખી લેશું, બરાબર. 3 3 9, 9ના ભાગ પાડો, બાદબાકી 8 થાય. 9 એકુ 9, 3 3 9 એટલે x અને 3. આ થશે 3x અને 1. છેલ્લું પદ માઇનસ છે એટલે મોટા અને મધ્યમ પદની નિશાની અને નાનાને એના કરતાં વિરુદ્ધ. 9 મોટા છે એટલે મધ્યમ પદ અને વિરુદ્ધ. તો આ મળશે આપણને x બરાબર 3 અથવા આ મળશે x બરાબર -1/3, બરાબર. તો આમાં પણ જો એક બીજ છે, છેલ્લું પદ માઇનસ હતું એટલે મોટા અને મધ્યમ પદ, નાનાને વિરુદ્ધ. x બરાબર 3 મળ્યું તો x બરાબર 1/3 મળ્યું. તમે જુઓ છે. તો આ પ્લસ માઇનસ તો એ તો આપણે આગળ શીખાય એમ પ્લસ માઇનસ છે એ તો પરસ્પર વિરોધી કહેવાય. વિરોધી તો છે જ, પણ ભેગું 3 છે તો આ 1/3 છે. તો જ્યારે આ કન્ડિશન ત્યારે જ મળે કે a બરાબર 2, c બરાબર 2, બેય સરખા હતા, મતલબ બે પ્લસ હતા. જો અહીંયા એક પ્લસ ને એક માઇનસ લીધું ને તો વિરોધી તો થયું જ, પણ ભેગું વ્યસ્ત પણ થયું. તો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે a અને c બે સરખા હોય, આ a b અને c, a અને c બે સરખા હોય ત્યારે જ બંને બીજ છે, બંને બીજ એ પરસ્પર કેવા હશે તો કે વ્યસ્ત હોય. આ તો આપણે એટલા માટે ચેક કરતા હતા કે જો તમે a અને c, અહીંયા a પ્લસ છે c માઇનસ છે તો વ્યસ્ત તો થાય પણ ભેગું વિરોધી થઈ જાય છે. આપણે વાત કરીએ છીએ પરસ્પર વ્યસ્તની. તો વ્યસ્ત ક્યારે થાય? જ્યારે a અને c બે સરખા હોય તો. આમાં થાય નહીં. ઓકે, તો આપણી પાસે આટલી વાત થઈ કે અવયવ પાડીએ છીએ તો બીજ કેવા મળે છે, બરાબર. તમે નિશાની કેવી સમાન લ્યો છો તો સમાન મળે છે, વિરુદ્ધ લ્યો તો વિરુદ્ધ મળે છે. બીજી બે કન્ડિશન આ કે જ્યારે b બરાબર 0 હોય તો પરસ્પર વિરોધી બીજ મળે. જોજો આ બધી અગત્યની બહુ નોટ છે. અને a બરાબર c હોય તો
પરસ્પર વ્યસ્ત બીજ મળે છે. બરાબર. ચાલો, તો આ વાત આપણે અવયવની કરી કે અવયવમાંથી કેવા પ્રકારના આપણને બીજ મળી શકે. હવે બીજી રીત છે આપણી પાસે સૂત્રની રીત. બરાબર. બીજી રીત, તો સૂત્રની રીતનો આપણે ઉપયોગ કરીએ તો તમે જાણો છો કે સૌથી પહેલાં એક મહાન ગણિત શાસ્ત્રી થઈ ગયો શ્રીધર આચાર્ય. શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું સૂત્ર આપેલું હતું. બરાબર. પાછું આવીને તમને કહું છું, શ્રીધર આચાર્યએ મેળવ્યું હતું. બરાબર. સૂત્ર તમને આવડે છે કે x બરાબર -b પ્લસ ઓર માઇનસ રૂટ b² - 4ac અપોન 2a. બરાબર. આવું સૂત્ર આપણે આપ્યું હતું શ્રીધર આચાર્યએ. પણ છતાંય તમને એમ થાય કે આ કેમ મેળવ્યું હોય છે, ખાલી એક નોલેજ માટે, એક શીખવા માટે. તો તમને એની થોડીક ચર્ચા કરી દઉં. ax² + bx + c બરાબર 0 આ સમીકરણ છે જ્યાં a ઇઝ નોટ ઇક્વલ 0. ઓકે, જોજો. હવે આપણે x છે, x એ આ મેળવવું છે. બરાબર. તો એમાં કાંઈ નથી, બહુ હેલો રસ્તો છે. હાવ એમ કહેવાય ને, એમ દેખી તો ચોરી કરવાનો રસ્તો આપ્યો છે. જોજો અહીંયા c છે, આમાં c તો છે પણ એના ગુણાકારમાં 4a છે. બરાબર. તો હું બંને બાજુ 4a થી ગુણી નાખું. બંને બાજુ 4a વડે ગુણતા. બરાબર. હું બે બાજુ 4a થી ગુણી નાખીશ એટલે આ થશે 4a² પ્લસ 4abx પ્લસ 4ac બરાબર 0. ઓકે, 4ac આવી ગયું તો કે હા, પણ 4ac માઇનસ જોઈ છે તો કે પ્લસ છે એને ઓલી બાજુ જવા દો. તો 4a² પ્લસ 4abx બરાબર -4ac. ચાલો, -4ac આવી ગયું. મેં કાંઈ નથી કર્યું, c હતું, 4a થી બે બાજુ ગુણી નાખ્યું, ઇક્વલ છે એટલે -4ac કરી દીધા. હવે એના ભેગું મારે +b² જોઈ છે તો બે બાજુ b² ઉમેરી દો. +b², આ બાજુ આપણે ઉમેરી દઈએ +b². ઓકે, તો હવે આ જે બન્યું પદ એ તો પૂર્ણ વર્ગ બની ગયું. તમે જો, પહેલા પદનું વર્ગમૂળ કાઢો તો 2ax, છેલ્લા પદનું વર્ગમૂળ કાઢો એટલે b, મધ્યમ પદ હોય એટલે 2 વડે ગુણવા પડે. મધ્યમ પદનું સૂત્ર 2 ગુણ્યા પહેલાંનું વર્ગમૂળ ગુણ્યા છેલ્લાનું વર્ગમૂળ. તો 2 × 2 = 4 abx આવ્યું છે. તો આને પૂર્ણ વર્ગમાં લખશું એટલે 2ax, પહેલાંનું છેલ્લાનું મધ્યમ પદની નિશાની આખાનો વર્ગ એના બરાબર b² - 4ac. બરાબર. હવે વર્ગ કાઢી નાખીએ એટલે વર્ગમૂળ. તો 2ax + b બરાબર √b² - 4ac. વર્ગ કાઢો એટલે વર્ગમૂળ, ત્યારે પ્લસ અને માઇનસ બે થશે. બરાબર. હવે આ +b ને સામે લઈ જાઓ એટલે -b. તો 2ax બરાબર, આને સામે લઈ જશું તો -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac. અને આ 2a ગુણાકારમાંથી લઈ જાય આપણે એને ભાગાકારમાં, આમાં લખી નાખવાનું 2a છેદમાં. બરાબર. તો આપણને એક્સની કિંમત મળી ગઈ. x બરાબર -b પ્લસ ઓર માઇનસ √b² - 4ac એના છેદમાં 2a. તો આ સૌથી પહેલાં સૂત્રની રીત, આ સૂત્રથી આપણે ઉકેલ મેળવતા હતા. એ ઉકેલ આપણે કોણે આપ્યો હતો તો કે શ્રીધર આચાર્યએ. રેડી. હવે આપણે b² - 4ac છે, b² - 4ac જેને આપણે
કેપિટલ ડી અથવા તો ડેલ્ટા વડે દર્શાવશું, બરાબર. b² - 4ac એને શું કહેશું? ડી. તો આ સૂત્ર આપને આવું મળશે, x બરાબર -b ± વર્ગમૂળમાં ડી એના છેદમાં 2a, બરાબર. જ્યાં ડી છે એને કહેવામાં આવે છે વિવેચક. જ્યાં ડી અથવા તો ડેલ્ટા તમે કોઈ પણ લખી શકો, એ ડીને આપણે શું કહીએ છીએ? વિવેચક. ઓકે. હવે જે ડી મળે છે સમીકરણ ઉપરથી ડીની કિંમત બદલાતી જશે. તો હવે એની ચર્ચા કરીએ કે ડી મળે છે અથવા તો ડેલ્ટા મળે છે, બરાબર, એ કેવા ટાઈપનો મળે છે. તો આપણી પાસે સૂત્ર આવું છે કે x બરાબર -b ± √d/2a. ડી એટલે વિવેચક, b² - 4ac. રેડી? હવે આ પ્લસ અને માઇનસ એ બેને આપણે અલગ અલગ કરી નાખીએ. એટલે એકવાર હું x બરાબર આ પ્લસ લખું છું અને x બરાબર -b વર્ગમૂળમાં d એના છેદમાં 2a. તો आपने एम था कि आई एक्स बराबर ना आई एक्स बराबर, इसको पहचानेंगे कौन सी मेथड से, बराबर. तो एक ने આપણે આલ્ફા કહી દઈએ અને બીજાને આપણે બીટા કહી દઈએ. એકને આપણે શું કહી દઈએ? આલ્ફા. બીજાને આપણે કહી દઈએ બીટા. તો આપણી પાસે બે બીજ મળ્યા. આલ્ફા બરાબર -b વર્ગમૂળમાં d છેદમાં 2a. बीटा इज इक्वल -b √d/2a. तो आ आपने मळ्या बे बीज, एक आल्फा बीजू बीटा. ओके. हवे ज्यारे आ डी छे, डी विवेचकनी किंमत जेने आपणे b² - 4ac लखीए छीए, बराबर. तो एने आधारे 3 कंडीशन पड़शे. आ तमने आवड़े छे, આપણે માત્ર એનું પુનરાવર્તન કરીએ છીએ. જ્યારે ડીની કિંમત >0 થાય એટલે કે વિવેચક છે એ ધન મળે. ડી >0, ડી જ્યારે ધન મળે ત્યારે એમ કહેવાય કે આપેલ સમીકરણના બીજ છે, બીજ એ વાસ્તવિક, ભિન્ન અને બે બીજ મળે, બરાબર. જ્યારે ડી >0 હોય તો બીજ છે એ આપણને વાસ્તવિક, ભિન્ન અને કેટલા બીજ મળે? તો કે બે બીજ મળે. પછી જ્યારે ડી = 0 થાય, ડી = 0, બરાબર, ત્યારે બીજ છે, પહેલી વાત કે બીજ એક તો સમાન મળશે, વાસ્તવિક મળશે, આમાં બે બીજ મળે. આમાં આપણને બે બીજ મળે પણ બંને બીજ સમાન હોય. આવા બીજ છે એને આવૃત બીજ કહેવાય, અથવા તો એનું બીજું નામ છે પુનરાવર્તિત બીજ, બરાબર. જ્યારે ડી બરાબર 0 હોય તો બીજ આપણને મળે બે. બીજ મળે કેટલા? બે. પણ એ કેવા હોય? બંને સમાન. આપણે એમ થાય કે શું કામ સમાન હોય? આની ચર્ચા તો આપણે અવયવમાં કરશું જ. સમાન શું કામ થાય? તો કે તમે આ સૂત્ર છે જ, તમે ડી બરાબર 0 મૂકી દેશો, ડી બરાબર 0 એટલે આ તો 0 થઈ ગયું, તો -b/2a. અહીંયા ડી બરાબર 0 તો -b/2a. એટલે કે આપણને આલ્ફા કયો કે બીટા કયો એનું મૂલ્ય કેટલું મળશે? તો કે -b/2a. ઓકે. તો ડી = 0 થાય તો બે બીજ મળે, બંને બીજ સમાન હશે અને બંને બીજ વાસ્તવિક હોય. વાસ્તવિક એટલે આર ગણમાં આવતા હોય. ત્રીજી કન્ડિશન છે આપણી પાસે. ત્રીજી કન્ડિશન ડી <0, એટલે કે ડી ઋણ હોય ત્યારે આપણને વાસ્તવિક બીજ ન મળે.
વાસ્તવિક બીજ ના મળે. તો કેવા બીજ મળે? વાસ્તવિક બીજ એટલે કે આર ગણમાં આવતા હોય, રિયલ નંબરમાં આવતા હોય એવા બીજ ના મળે. આપણને બીજ મળશે પણ એ બીજ કાલ્પનિક હોય. બરાબર. આપણે એક આખું ચેપ્ટર છે સંકર સંખ્યાઓ, એની અંદર આપણે આની ચર્ચા કરશું કે કાલ્પનિક બીજ કેવા હોય. બરાબર. આમાં પણ આપણે ભેગું લઈ જ લેશું. તો આપણી પાસે ડીની 3 કન્ડિશન થઈ. ડી પહેલાં તો 2 બીજ x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં ડીના છેદમાં 2a. બરાબર. ડી એટલે વિવેચક, એની કિંમત b² - 4ac. એ આપણે કેટલા ટાઈપના મળે? 3 ટાઈપના. જોજો, આ કન્સેપ્ટ જેટલો ક્લિયર હશે, ઝડપથી યાદ હશે, એટલું દાખલામાં સહેલું પડશે. અને ફરીવાર યાદ દેવડાવું છું, એક પણ પરીક્ષા ZEE અત્યાર સુધીની નથી ગઈ કે જેમાં દ્વિઘાત સમીકરણનો દાખલો ના પૂછાણો હોય. ડી >0 છે તો 2 બીજ મળશે, બંને ભિન્ન હશે. ભિન્ન એટલે 1 ± અને વાસ્તવિક. બરાબર. ભિન્ન હોય એટલે અલગ અલગ જ હોય, નિશાનીથી અલગ હોય, આંકડાથી અલગ હોય. ડી બરાબર 0 થાય તો 2 બીજ મળશે પણ 2 સમાન હશે અને કેવા? વાસ્તવિક. આવૃત બીજ કહેવાય એને. અને એનું મૂલ્ય કેટલું હોય તો કે -b/2a. ડી <0 હોય તો વાસ્તવિક બીજ ના મળે. બરાબર. વાસ્તવિક બીજ શક્ય નથી. એ આપણને કેવા બીજ મળશે તો કે કાલ્પનિક. એ કાલ્પનિક બીજની ચર્ચા આપણે સંકર સંખ્યામાં કરશું. ઓકે. તો મિત્રો, આપણે આ ડી વિશેની ચર્ચા કરી. ડી ધન હોય, ડી ઋણ હોય અને ડી = 0 થાય. બરાબર. હવે આપણી પાસે 2 બીજ છે. એક આલ્ફા -b પ્લસ વર્ગમૂળમાં ડી એના છેદમાં 2a અને બીટા બરાબર -b માઇનસ વર્ગમૂળમાં ડી એના છેદમાં 2a. ઓકે. હવે આના ઉપરથી આપણે બીજા 2-3 નાના સૂત્રો તારવી લઈએ. પહેલું, 2 બીજનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. આ તમને સૂત્ર આવડે જ છે ઓલરેડી કે 2 બીજનો સરવાળો. તમે આનો સરવાળો કરશો, બરાબર, તો બેયના છેદ સરખા છે 2a. પ્લસ વર્ગમૂળ ડેલ્ટા અને માઇનસ વર્ગમૂળ ડેલ્ટા ઉડી જશે. -b એટલે -2b/2a. એટલે આનું સૂત્ર આપણને મળશે -b/a. તમે ZEE લેવલ ભણો છો એટલે મેં એક સ્ટેપ ખાલી બોલી દીધું છે. બેનો સરવાળો કરો, આ બે તો છેદ સરખા જ છે, આ બે ઉડી જશે. -b એટલે -2b એના છેદમાં 2a. 2 કેન્સલ. એના પછી આ 2 બીજનો સરવાળો લીધું. એવી જ રીતે આપણે 2 બીજની બાદબાકી લઈએ. આલ્ફા માઇનસ બીટા. તો બાદબાકી કરશો તો ઊંધું થશે. આ માઇનસ છે એ પ્લસ થશે એટલે પ્લસને આ બે ઉડી જશે. વર્ગમૂળ ડેલ્ટા એટલે વર્ગમૂળ ડેલ્ટા અથવા ડી એના છેદમાં a. તો 2 બીજનો સરવાળો -b/a. 2 બીજની બાદબાકી વર્ગમૂળમાં ડીના છેદમાં a. એના પછી આપણે ત્રીજું લઈએ કે 2 બીજનો ગુણાકાર. તો આલ્ફા ગુણ્યા બીટા, આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો આપણને સૂત્ર મળે છે c/a. તમને અહીંયા જરાક એની ચર્ચા કરી દઉં. બંનેનો આપણે ગુણાકાર કરીએ તો -b પ્લસ વર્ગમૂળમાં d/2a -b માઇનસ વર્ગમૂળ d/2a. ઓકે. આવી રીતે આપણી પાસે છે. તો બેયમાં -b છે, વર્ગમૂળ da છે. બેયમાં પદ સરખા છે પણ નિશાની જુદી જુદી છે. તો પહેલા પદનોય વર્ગ માઇનસ બીજા પદનોય વર્ગ 2a × 2a એટલે એ થશે 4a².
બરાબર. તો આ થઈ ગયો બી સ્ક્વેર, વર્ગમૂળ ગયા, અહીંયા વધશે ડી. ડી એટલે તો કે બી સ્ક્વેર માઇનસ 4ac અપોન 4a². તો પ્લસ બી સ્ક્વેર ને માઇનસ બી સ્ક્વેર ગયા, માઇનસ માઇનસ પ્લસ 4ac અપોન 4a². બરાબર. એટલે આ 4 ગયા, વધશે સી અપોન એ. બરાબર. એટલે આપણે ખ્યાલ રહે કે મળ્યું ખરેખર કઈ રીતે. તો બે બીજનો સરવાળો માઇનસ બી અપોન એ, બે બીજની બાદબાકી વર્ગમૂળ ડીના છેદમાં એ, અને બે બીજનો ગુણાકાર એટલે સીના છેદમાં એ. બરાબર. એનાથી આગળ જો આપણને સમીકરણ આપેલું હોય તો આપણને અવયવ પાડતા આવડી જાય છે, અથવા સૂત્રથી સમીકરણ આપે, બરાબર, તો ઉકેલ અથવા તો બીજ છે એ મળે. બરાબર. હવે આપણે રિવર્સ પ્રોસેસ જવું છે, એટલે કે આપણને બીજ આપે અને તેનું સમીકરણ મેળવવું છે. બરાબર. ધારો કે એક બીજ આપણી પાસે આલ્ફા છે અને બીજું બીટા છે. આ બે બીજ છે. આ બે બીજ ધરાવતું હોય એવું આપણે સમીકરણ મેળવવું છે. તો દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ અથવા તો એનું સૂત્ર આપણે આવું ધ્યાન રાખશું. x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. બે બીજનો સરવાળો માઇનસ બી અપોને, બે બીજનો ગુણાકાર એટલે કે સી અપોને. એ સૂત્રનો ઉપયોગ કરીએ. બે બીજ આપેલા હોય, અહીંયા એ બેનો સરવાળો મૂકી દેશું, અહીંયા બેનો ગુણાકાર. ધારો કે આપણને એમ કહે કે 3 અને 2 બીજ ધરાવતું સમીકરણ મેળવો, તો 3 + 2 કરો એટલે 5, 3 ગુણાકારમાં 2 કરો એટલે 6. ઓકે. તો દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા બરાબર 0. રેડી. તો આટલી ચર્ચા આપણે થિયરીની કરી છે. આને તમે વ્યવસ્થિત લખી અને તૈયાર કરતા લેજો. ખાસ એક નોટમાં લખી લેજો. બરાબર. અને પછી આપણે એના થિયરી બધી થઈ જશે, એ પ્રમાણે આપણે એના દાખલામાં આગળ જઈશું. ઓકે. થેન્ક યુ.